નવસારી શહેરના વોર્ડ નંબર 4 માં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ઘરે ઘરે શૌચાલયના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ મોટા હળપતિવાસમાં કંઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે। ગટર અને શૌચાલયની સુવિધાના અભાવે સૌથી વધુ મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંની મહિલાઓને આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડે છે। આ પરિસ્થિતિ મહિલાઓની ગરિમા અને સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઊભો કરે છે। ગટર અને શૌચાલયની સાથે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે। શ્રમિકો કામ પર જાય ત્યારે પાણીનું વિતરણ કરવામાં આવે છે અને ફોર્સ ઓછો હોવાથી પૂરતું પાણી પણ મળતું નથી। મોટા હળપતિવાસમાં આશરે 70 જેટલા પરિવારોના 200થી પણ વધુ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મેયર અને મનપાના કમિશનર વિસ્તારની રૂબરૂ મુલાકાત લે તેવી માંગ ઉઠી છે। ગટર, પાણી અને શૌચાલયની સુવિધા પૂરી પાડવા માંગ ઉઠી છે। ચોમાસામાં તકલીફ એ થાય કે અમારે ગટર લાઈન નહીં મળે। ગટર લાઈન નહીં મળે, પાણી બધું બહાર જ જાય। આ મોટી લાઈન એક નાખેલી છે, એમાં પાણી બધું જાય ને રસ્તા અમારા ભીના ને ભીના જ રહે। કોઈની બારણામાં ગટર લાઈન જ નથી, ચેમ્બર બી નથી કોઈને। એટલે ચેમ્બર બની જાય, ગટર લાઈન બને ને ચેમ્બર પોતપોતાના બારણામાં ચોકડી બનાવીને ગટર આપે તો બધાનું પાણી ગટરમાં જાય। એકબીજાના બારણામાં પાણી તો નહીં જાય ને રસ્તા બી સૂકો રહે। ગટર લાઈન બની જાય તો પછી અમારે એ શાંતિ ને કે અમારા બારણા સીધું અમારા આ બધું કચરાથી માંડીને સીધું આ પાણી મારા બારણામાં જાય। આખા મોહલ્લાનું મારે કચરો વારવાનો ને અમારા બારણામાં કેટલું ગંદુ હોય, એમાંથી બીમારી ફેલાય તો કોણ પૈસા આપવાનું આપણે? ખાઈ રહેલું છે કેમ કે ગટરની સમસ્યા ભરપૂર છે, ટોયલેટ નથી, લોકો બહાર કુદરતી હાજત કરવા જવા મજબૂર છે અને પાણી પૂરતું ફોર્સમાં આવતું નથી। તેના લઈને બહેનોના કામ જે કરવું જોઈએ તે કામ થતું નથી। એ લોકો જ્યારે ઘરમાં નહીં હોય ત્યારે પાણી આવે, તે શું કામનું? રોજના કામ કરીને ખાવાવાળા અહીંયા શ્રમિક લોકો વધારે છે। ફક્ત ને ફક્ત ડ્રેનેજ અને પાણીની સમસ્યા અહીં દૂર થાય તેવી રજૂઆત છે અને કમિશનરશ્રી અને મેયરશ્રી જાતે આવીને એકવાર વિઝિટ કરે તો અમને લાગે કે હા ખરેખર ધ્યાનમાં લેતા છે ને આ કામ